નમસ્કાર, સંદેશ ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે માલવી. સરકારની એક એવી વેબસાઇટ કે જે દેશમાં ચાલતી તમામ સરકારી યોજનાઓની વિગતો આપશે. સરકારી યોજનાઓની દરેક માહિતી આ પોર્ટલ પર ઉપલબ્ધ હશે. ભારત સરકારે એક વેબસાઇટ તૈયાર કરી છે જ્યાં તમે તમારી કેટેગરી મુજબ કોઈ પણ યોજના વિશે માહિતી મેળવી શકો છો. અરજી કરવાનું તમને ઓપ્શન પણ મળશે. ભારત સરકારનો ઉદ્દેશ એટલો જ છે કે વેબ પોર્ટલ દ્વારા છેવાડાના માનવી સુધી તેનો લાભ પહોંચે. દર વર્ષે ભારત સરકાર સામાન્ય નાગરિકો માટે ઘણી બધી યોજનાઓ લોન્ચ કરે છે, જેનો હેતુ લોકોને ફાયદો પહોંચાડવાનો છે, લોકોને લાભ આપવાનો છે. પરંતુ આ યોજનાઓની માહિતી લોકો સુધી નથી પહોંચતી. લોકોને આ યોજના વિશે કંઈ જ ખબર નથી હોતી. તેને જ ધ્યાનમાં રાખીને ભારત સરકારે આવી વેબસાઇટ તૈયાર કરી છે. વન સ્ટોપ સોલ્યુશન પણ આને કહી શકાય. આ પોર્ટલનું નામ છે માય સ્કીમ. આ એક રાષ્ટ્રીય પ્લેટફોર્મ છે. આના દ્વારા સરકારી યોજનાઓ શોધવાનું સરળ બને છે, જેનો ઉદ્દેશ નાગરિકોને વન સ્ટોપ સોલ્યુશન આપવાનો છે. આનાથી તેઓ એક જ જગ્યાએ તમામ સરકારી યોજનાઓની માહિતી મેળવી શકે છે. આ ટેકનોલોજી આધારિત સોલ્યુશન છે જેમાં નાગરિકોની યોગ્યતાના આધારે યોજનાઓની માહિતી આપવામાં આવે છે. આ સાથે જ આ પોર્ટલ દ્વારા નાગરિકોને તમામ સરકારી યોજનાઓની માહિતી મળે છે. માય સ્કીમ વિવિધ સરકારી વેબસાઇટ્સની મુલાકાત લેવાની ઝંઝટને દૂર કરે છે. આ પ્લેટફોર્મ નેશનલ ઈ-ગવર્નન્સ ડિવિઝન દ્વારા અન્ય કેન્દ્રીય મંત્રાલયો સાથે મળીને વિકસાવવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારનું મિશન નાગરિકો માટે સરકારી યોજનાઓને સરળ બનાવવાનું છે. માય સ્કીમમાં કઈ યોજનાઓ છે એ પણ હું આપને જણાવી દઉં. આ પોર્ટલ પર અત્યારે કુલ 2950થી વધુ યોજનાઓ ઉપલબ્ધ છે. તેમાંથી 520થી વધુ કેન્દ્રીય અને 2410થી વધુ રાજ્ય યોજનાઓ છે. દરેક ક્ષેત્ર માટે જુદી જુદી યોજનાઓ અસ્તિત્વમાં છે. આમાં કૃષિ, ગ્રામીણ, બેન્કિંગ, વીમા, આરોગ્ય, રમતગમત જેવી ઘણા ક્ષેત્રોની યોજનાઓનો આમાં સમાવેશ થાય છે. હવે આપને એ જણાવી દઉં કે માય સ્કીમ કેવી રીતે કામ કરે છે. માય સ્કીમ 3 સરળ સ્ટેપ્સમાં કામ કરે છે. સૌ પ્રથમ તમારે તમારી માહિતી જેવી કે આવક અને તમારી પર્સનલ ડિટેલ્સ ભરવાની રહેશે. માય સ્કીમ તમારી માહિતીના આધારે શ્રેષ્ઠ યોજનાઓનું લિસ્ટ પણ દર્શાવશે. તમે તે યોજનાઓ વિશે વધુ માહિતી મેળવી શકો છો અને એના માટે અરજી પણ તમે કરી શકો છો. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ જોવા માટે સંદેશ ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મ સાથે જોડાયેલા રહો.